માટે યજ્ઞેશ આપની પાસેથી વ્યૂ લે છે M&M, કારણ કે આજે યુબીએસનો જે રિપોર્ટ છે અપગ્રેડ કર્યું છે કંપનીનું રેટિંગ ખરીદારીની સલાહ સાથે, અને 3300ના ટાર્ગેટ જે છે M&Mમાં યુબીએસ દ્વારા આપવામાં આવ્યા છે. સ્ટોક અત્યારે ગેઇનિંગ કાઉન્ટર છે નિફ્ટીનું 2668 પર ટ્રેડ થઈ રહ્યું છે. ડેઝ હાઈના લેવલથી થોડું નીચે છે, પરંતુ ઘણી ખરીદારી થઈ રહી છે. કઈ રીતે એક વ્યૂ રહેશે તમારો M&M પર? આગળ પણ ઘણી વાર ડિસ્કશન કર્યું છે. M&Mમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ જે ક્વાર્ટર નંબર્સ બાદ ઘટાડો જોયો છે આપણે, જે ટેસ્લાના જે આગમન માટે પણ જે સ્ટોક પ્રાઇસમાં આપણને ઘટાડો જોયો છે, ક્યાંક ને ક્યાંક પ્રાઇસ ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યો છે. પોસિબિલિટી છે કે અત્યારે એક રેન્જમાં કોન્સોલિડેટ કરે, અને એ રેન્જમાં પણ વોલ્ટિલિટી ઘણી સ્ટ્રોંગ જોવા મળી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે એ 2750 શોર્ટ ટર્મમાં એક લાગી રહ્યો છે કે એક રેઝિસ્ટન્સ તરીકેનું કામ કરી શકે છે. એકવાર એને આપણે ક્રોસ કરીએ છીએ તો સ્ટોકમાં પ્રાઇસમાં એક રિકવરી અપસાઇડ જોવા મળી શકે છે. ઓવરઓલ તમારો અગર વ્યૂ મીડિયમ ટોંગ ટર્મનો છે તો 3200 થી 3250ના લેવલ્સ લક્ષ્યાંક સ્ટોકમાં આવતા જોવા મળી શકે છે. સારા લેવલ્સ છે આ પોર્ટફોલિયોમાં સ્ટોકને એડ કરવા માટે. સારા લેવલ્સ એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે આપણને કાઉન્ટર M&M માટે. વધુ એક મિડકેપ કાઉન્ટર માટેનો વ્યૂ લઈએ, એ છે હુડકો. ત્યાં વ્યૂ લઈએ યજ્ઞેશ. હુડકો અત્યારે 4%થી વધુ મજબૂત છે સ્ટોક, અને અત્યારે 175ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો તમે? હુડકોમાં વીકલી ચાર્ટ્સ પર ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક થતા જોવા મળ્યા હતા. 175નું એક લેવલ હતું જેની નીચે આપણે બ્રેકઆઉટ કર્યો હતો, અને ઓવરઓલ ડેલી ટાઈમ ફ્રેમ પર પણ જોઈએ તો 190ની નીચે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. તો મારા હિસાબે સ્ટોક વીકલી એઝ વેલ એઝ ડેલી ચાર્ટ્સ પર જોઈએ તો એક શોર્ટ ટર્મ ડાઉન ટ્રેન્ડની અંદર છે, તો એક બાઉન્સ બેક તરીકે લઈ શકીએ છીએ. સ્ટોક પ્રાઇસમાં હજુ પણ એક એક્સપેક્ટેડ છે કે ઉછાળ આવે, પરંતુ જે રીતનો ટ્રેન્ડ છે અત્યારે બાઇંગની કોઈ સલાહ નથી. વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વોચનો એક વ્યૂ કાઉન્ટર હુડકો પર આપણને બનતો દેખાડી રહ્યો છે. વોલ્યુમ બેઝડ એક એક્શન જોઈ રહી છું કાઉન્ટરમાં, એ છે NBCC. યજ્ઞેશ, ત્યાં વ્યૂ લઈએ આપની પાસેથી. લગભગ 5% મજબૂત છે સ્ટોક અત્યારે, અને ડેઝ હાઈ પર છે NBCC. કઈ રીતે સલાહ રહેશે આપની? NBCCમાં પણ જોઈએ છે તો એક શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે સ્ટોકમાં. લોઅર બોટમ ફોર્મેશન, ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણે બ્રેક કર્યા હતા લગભગ 78 રૂપિયા પાસે, અને નીચેથી આપણે રિકવરી બતાવી રહ્યા છે, અને સેમ બ્રેકઆઉટ લેવલ પર અત્યારે આપણે આવી રહ્યા છે. તો જે રીતે વીકલી ડેલી ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ સ્ટોકને ડાઉન ટ્રેન્ડ લાગી રહ્યો છે, બાઉન્સ બેક તરીકે લઈ શકીએ છીએ. 20 ડેઝની મૂવિંગ એવરેજ 80 રૂપિયા પાસે જોવા મળી રહી છે. તો સ્ટોકની અંદર ઘણો નજીક રેઝિસ્ટન્સ છે, અને ઓવરઓલ ટ્રેન્ડ પણ કોઈ એવો મજબૂત નથી જણાઈ રહ્યો. તો અત્યારે તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ બાઇંગ માટે. ખરીદારી માટે વેટ એન્ડ વોચ NBCC માટે એક વ્યૂ જોઈ રહ્યા છીએ. ક્રૂડમાં ફોલ, અને વધુ એક કાઉન્ટર પર અસર છે HPCL. એના પર એક વ્યૂ લઈએ યજ્ઞેશ. અત્યારે આ કાઉન્ટર 4.5%થી વધુની મજબૂતી અને 330ના ડેઝ હાઈ પર HPCLમાં કારોબાર થતું દેખાડી રહ્યો છે. આ પણ મિડકેપના ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી એક છે. કઈ રીતે સલાહ આપશો તમે? ચાંદની, આપણે જે રીતે ક્રૂડ ઓઇલ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, OMCsમાં BPCL પર પણ વ્યૂ ડિસ્કસ કર્યો છે, HPCLમાં પણ સેમ વ્યૂ છે. શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે કે ક્રૂડના પ્રાઇસમાં હજુ પણ એક નીચેની સાઈડ ઘટાડો જોવા મળે છે, એક બેનિફિશિયરી રહી શકે છે. અને જે રીતે સ્ટોક પ્રાઇસમાં અત્યારે જોઈએ છે તો એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને એપ્રોચ કરી રહ્યું છે 332, 332ના લેવલ્સ. હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 332ના લેવલ્સ પર એક બ્રેકઆઉટ થાય છે તો શોર્ટ ટર્મમાં આપણને ઉપરમાં 345 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 320, 325 પાસે, તો પણ પોઝિશન એડ કરવાની સલાહ છે. અને ગોઈંગ ફોરવર્ડ સ્ટોપ લોસ નીચેમાં 300 રૂપિયાનો રાખવાનો રહેશે. 300નો એક સ્ટોપ લોસ. બાય ટિપ્સ HPCL માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આટલી મજબૂતીમાં પણ નિફ્ટીના લગભગ બધા જ સ્ટોક્સ મજબૂત છે, પરંતુ NBFCsના દિગ્ગજ કંપનીઓ જો યજ્ઞેશ, બજાજ ટ્વિન્સ અને શ્રીરામ ફિનાન્સ, બધામાં ઘટાડો છે. નિફ્ટીના લૂઝરમાં આપણે બજાજ ફિનાન્સ, ફિનસર્વ અને શ્રીરામ ફિનાન્સ, આ 3 કંપનીઓ છે. કઈ રીતે વ્યૂ રહેશે આ ઘટાડે કંપનીઓ માટે? ઓવરઓલ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને બીજી જે કંપની છે શ્રીરામ ફાઇનાન્સમાં આપણે જોઈએ તો લાસ્ટ 1.5 મંથની અંદર એક અપટ્રેન્ડેડ મૂવ જોયો, અને કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સમાં તો ઘણો મોટો ઘટાડો જોયો છે. આપણે ઓલમોસ્ટ લગભગ 7-7.5% ઘટાડો જોયો છે, અને રિલેટિવલી ત્રણેય સ્ટોક્સની અંદર ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા છે. જ્યારે માર્કેટ અત્યારે રિકવરી ફેઝમાં છે તો આ સ્ટોક્સની અંદર ત્રણેય સ્ટોક્સમાં આપણને ક્યાંક ને ક્યાંક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે. શોર્ટ ટર્મમાં થોડું રિટ્રેસમેન્ટ હજુ આગળ વધી શકે છે. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પરંતુ જે રીતનું અત્યારે ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે,
સ્ટોક પ્રાઇસમાં થોડો ઘટાડો એક્સપેક્ટેડ છે. સેમ વેમાં બજાજ ફિનસર્વમાં પણ એક્સપેક્ટેડ છે અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક્સપેક્ટેડ છે. ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ માટે ત્રણેય કાઉન્ટરમાં વેઇટ કરવું જોઈએ, કારણ કે રિલેટિવલી સ્ટોક્સ ત્રણેય મજબૂત છે. એટલે મારા હિસાબે નીચેના લેવલ્સ પર બાઇંગની સલાહ રાખવી જોઈએ, એ રીતની રણનીતિ રાખવી જોઈએ. જો થોડા નીચલા લેવલ્સ પર એક ખરીદારી અહીંથી કરી શકો છો. એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા છે. આ સિવાય એક વ્યૂ લઈએ HCL ટેક, કારણ કે સૌથી વધારે નિફ્ટીમાં યજ્ઞેશ આ જ કાઉન્ટર ગેઇનિંગ છે. સેક્ટર તો છે જ ઓવરઓલ આજે સૌથી વધારે મજબૂત છે બધા ઇન્ડેક્સમાં જોવા જઈએ તો. 2% ઉપર HCL ટેક અને 1575 આસપાસના લેવલ્સ અત્યારે જોઈ રહ્યા છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનું આપ? ચાર્ટ સેટઅપ તો જોઈએ તો એક નેગેટિવ લાગી રહ્યું છે. ઓવરઓલ આઈટી ઇન્ડાઇસીસ પર પણ વ્યૂ નેગેટિવ છે. જે રીતે ટેરિફ વોરને લીધે આઈટી સેક્ટર પર ઘણું ઇમ્પોર્ટન્ટ ઇમ્પેક્ટ પડી રહી છે. સ્ટોક પ્રાઇસમાં જોઈએ તો આપણે શોર્ટ ટર્મમાં ઘણો સ્ટ્રોંગ ક્રેશ જોવા મળ્યો છે આઈટી સેક્ટર્સમાં, અને સ્ટોક સ્પેસિફિક તો ઘણા મોટા મૂવ છે. HCL ટેકમાં ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા, 1700 પાસે, 1690 પાસે બ્રેક કર્યા અને આપણે વન સાઇડેડ મૂવ જોયો છે લગભગ 1550 1530 પાસે. તો આ જે એક મૂવ છે અને એક પ્રત્યાઘાતી ઉછાળો, એક બાઉન્સ બેક કહી શકીએ. તો અત્યારે બાઇંગની કોઈ સલાહ નથી HCL ટેકની અંદર. તો ખરીદારીની કોઈ સલાહ આપણને HCL ટેક માટે બનતી નથી દેખાડી રહી. ભારતીય એરટેલ પર વ્યૂ યજ્ઞેશ 1.25% મજબૂત છે સ્ટોક. અહીંયા પણ ડેઝ હાઈની આસપાસના લેવલ્સ જ અત્યારે 1595ના બતાવી રહ્યા છે. તો ભારતીય એરટેલ માટે તમે કઈ રીતે સલાહ આપશો? ટેલિકોમ સ્પેસમાં દિગ્ગજ કંપની છે અને જે રીતના એના ચાર્ટ સ્ટ્રક્ચર છે 2024માં એક સ્ટ્રોંગ અપમૂવ જોયો આપણે, અને ઓક્ટોબર મંથની બાદ એક કન્સોલિડેશન રેન્જમાં છે. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ છે 1730 પાસે અને નીચે એક સપોર્ટ ફોર્મ કર્યો છે 1560 1550 પાસે. તો અત્યારે જોઈએ તો લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ તો ત્યાં એ લેવલ્સ પર સપોર્ટ લીધો છે 1560 પાસે, અને સ્ટોકમાં એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે મોમેન્ટમ ઇન્ડિકેટર પર. તો એવું લાગી રહ્યું છે કે સારા લેવલ છે. રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ ઘણો સ્ટ્રોંગ છે. બાઇંગની સલાહ છે ભારતીય એરટેલમાં. લક્ષ્યાંક ઉપરમાં આપણને 1650-60 આવતા જોવા મળી શકે છે, અને સ્ટોપ લોસ જે મેન્ટેન રાખવાનો છે નીચેની અંદર 1500 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, નીચેની તરફ 1500 સ્ટોપ લોસ આપણે ભારતીય એરટેલ માટે રાખવાની એક સલાહ બનતી જોઈ રહ્યા છે. નેક્સ્ટ છે અદાની પોર્ટ્સ. 2.5%ની ખરીદારી અહીંયા પણ આપણને થતી દેખાડી રહી છે યજ્ઞેશ, અને એક મજબૂતી આ સ્ટોકમાં જે છે ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી અત્યારે અને 1075-76 ડેઝ હાઈ પર ઇનફેક્ટ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. આપ કઈ રીતે વ્યૂ આપશો કંપની પર? જી, અદાની પોર્ટમાં વ્યૂ પોઝિટિવ છે. લાસ્ટ લગભગ 4 થી 5 વીકની અંદર સ્ટોકમાં આપણે જોયું છે તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ત્યાં બ્રેક નહીં કરી રહ્યો. 1040 પાસે કન્ટિન્યુઅસલી આ લેવલ્સને રીટેસ્ટ કર્યા છે અને નીચેથી રિકવરી જોવા મળી છે. તો ક્યાંક ને ક્યાંક સપોર્ટ ઘણા સ્ટ્રોંગ છે 1040 1050 પાસે. જે રીતે ટ્રેન્ડ છે ક્યાંક ને ક્યાંક લોઅર બોટમ નથી બની રહ્યા, એક સારા ડેવલપમેન્ટ છે ટ્રેન્ડની અંદર. તો મારું એવું માનવું છે કે એક બાઉન્સ અહીંથી એક્સપેક્ટેડ છે. ઉપરમાં 50 દિવસની મૂવિંગ એવરેજનો જે રેઝિસ્ટન્સ છે 1130 છે. સો પોસિબિલિટી છે કે 1130ના લેવલ આપણને અદાની પોર્ટમાં એક બાઉન્સ તરીકે જોવા મળી શકે છે. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, જે સ્ટોપ લોસ રાખવાનો છે 1040 રાખવાનો રહેશે. 1040નો એક સપોર્ટ પોઝિટિવ વ્યૂ અદાની પોર્ટ પર. એ સાથે જે